ચાલો બધાને જય સ્વામિનારાયણ. કેમ છો બધા? આજે લંડન મંજુબેનને મળવા આવી છું. અવારનવાર મંજુબેનની સેવા તો હોય જ છે, પણ આજે મંજુબેનને મળવા આવી છું. મંજુબેનની તબિયત આમ તેમ રહે છે, એટલે પેલા બધા અહીંયા દેશ વિદેશમાં બધા પ્રાર્થના કરવાની છે કે મંજુબેનની તબિયત સારી થઈ જાય. એવી બધા ઘરે બેઠા પ્રાર્થના કરજો કે એમનું સ્વાસ્થ્ય સારું થઈ જાય. એમની સેવા તો હોય જ છે અવારનવાર. જય સ્વામિનારાયણ. હું લંડન આવી ને પેલા નક્કી કર્યું હતું મંજુબેન ને મળવા જવું. કોઈને મળાય કે ન મળાય, પણ મંજુબેન ને તો મળવું જ છે. તમારી તબિયત ને લઈને જ એવું નક્કી કર્યું હતું. તબિયત તો હવે જેવી છે અત્યારે, આમ તો બીજું એમ કે પહેલાનું તો થોડું હતું પહેલેથી, તો લંગ કેન્સર તો હટી ગયું સાવ. એમ કે એને 5 વર્ષ થઈ ગયા. કે બંધ થઈ ગયું. મને લંગ ફાઇબ્રોસ હતું, એ નથી મને આ વસ્તુ. મન કેમ ઓળખતા થયા? યુટ્યુબ માંથી જોઈને. શું પ્રેરણા મળે વિડીયો જોઈને? પ્રેરણા એટલે બહુ સારી મળે કે અત્યારે ઘણી વખત આપણે સહન શક્તિ ન હોય તો તમારા સહન શક્તિ મળી જાય એવી. એમ થાય કે રાય આગળ મૂકી દેવાનું, હવે કઈ ભેગું હાલવાનું નથી, અહીંયા જ બધું રહી જવાનું. તમે જે આ છોકરીની સેવા કરો છો એ બહુ ઉત્તમ સેવા છે કે જેના બતાડાને છોકરાને ભણવા નથી જડ્યું ને જણે જડ્યું એને લીધું નથી, તો એ સારી એ બહુ સેવા. એમ જે છોકરાઓને જમાડો છો એ બહુ ઉત્તમ સેવા એમ. એટલે કરો એ સારું હોય. ભગવાન તમને આગળ ને આગળ વધતા રાખે. તમારા બધાના આશીર્વાદ. બીજું ઓલું ન થવું જોઈએ કે અત્યારે આ બધી પૂરી પ્રજા એ બોલશે જેને જેમ ઠીક લાગશે બોલવાનું, પણ હવે બહુ એના હાથે બોલવાનું જ નહીં. કહો કે ઈ તો આપને નીચે જ નમાવાનું ટ્રાય કરશે તેમ એમ. એવી રીત નહીં ભગવાનને. આપણે સીતાજીત નથી, સીતાજી નથી છોડ્યા તો આપણને શું છોડવાના? બસ એક જ ઈ જ સિદ્ધાંત છે. એટલે એમાં આપણે બહુ સહન શક્તિ લેવાની. કે રોવા મીંડા. શું કામ રોવો તમે? ના ના, ભગવાનને પ્રાર્થના કરી. તમે કેમ રડવા માંડ્યા? કવિતાબેન રડવા માંડ્યા છો. કા રડવા માંડ્યા? તમે કેમ? પાણી ભર દે મમ્મી. તમે કેમ રડવા માંડ્યા? ના તમે મંજુબેન બેસો, તમે બેસો. મંજુબેન તમે બેસો. ના 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 ના, બેસો તમે. તમે હેરાન ન થાવ, દુઃખ થશે મને. મંજુબેન 5:30 થશે, હજી 5:30 નથી થયા. બસ ખાલી બધા ભગવાનને પ્રાર્થના કરજો કે મંજુબેનનું સ્વાસ્થ્ય સારું થઈ જાય. કેમ કે તમે કોઈ માટે નિસ્વાર્થ પ્રાર્થના કરી હશે ને ભગવાન તમારા જીવનમાં કંઈક દુઃખ આવતું હશે ને તોય નહીં આવે. ક્યારેક કોક માટે નિસ્વાર્થ પ્રાર્થના કરી જોજો. અને અવારનવાર મંજુબેન કવિતાબેનને ફોન કરે કે તું આવજે નહીં કે ત્યાં જમાડવાના, તો અવારનવાર એમનું ડોનેટ હોય જ છે. બિચારા મને હું આવું તો મને એમ કે મને ખબર નથી, હું પછી હું તને દાન દઈશ ને હું પછી પાછી રહીશ નહીં, તો તું મારા લગેથી આવીને જલ્દી પૈસા લઈ જા, હું જઈ આવતો. તમને એવું નહીં બોલું. તમારે એવું ક્યારેય નહીં કહેવાનું મંજુબેન. ભલે તમારો સંકલ્પ થઈ જાય, ન અપાય તોય કાંઈ નહીં, ભગવાન રાજી જ રહેશે. મહિનો થાય 3 દિવસ હોસ્પિટલ આપી નીકળી ગયા. હમણાં માર્ચ પછી નથી ગઈ, 10 દિવસ રોકાઈ આવી, એને પછી નથી ગઈ. હવે મને ગોળી આપી ગયા લોકો, એ ગોળી માફક પડી ગઈ. સેવા ફળે ને, સેવાય ફળે ને. હા, એટલે એવી રીતનું. પછી મને એમ થાય કે દાદને મેં વસ્તુ બોલીને કહેવાય ગયું, મેં પછી મારું રેણ રહી ગયા હશે. ના ના, નહીં રે. તમે કોઈ દી એવું નહીં રાખતા. કે રેણ રહી ગયા હશે એટલે આપેલું મોસી તમને એટલે કીધું નહીં કે મને આપવી એ તો તમે આવો લઈ જા. કીધું આશાબેન આવવાનું તો છે અમે. ના મેં લંડન મારું નક્કી થયું ને આવવાનું. જો કે મારે આવવાનું 5મા મહિનામાં હતું, પછી બધા કામને લઈને લેટ થતું ગયું. પણ મેં ત્યારે જ નક્કી કર્યું હતું, વિઝા આવી ગયા ને ત્યારે જ કે જાવ એટલે મંજુબેન ને મળવું, બીજાને મળાય કે ન મળાય.
ના એટલે એવી રીતના મને એમ જ થઈ જાય કે હું બોલી આવું ને તો પછી કદાચ નહીં આપું તો ના એ તો ના ના એવું ક્યારે ન અપાય ને તોય ક્યારે એવો દોષ નહીં રાખતા તમે. કોઈ બી નહીં. જો ભગવાન તમને સાજા નરવા રાખે. બસ ભગવાનને બધા પ્રાર્થના કરજો કે મંજુબેનની તબિયત સારી થઈ જાય અને ખૂબ સેવા કરે છે, ભગવાન રાજી થશે અને એમનું સ્વાસ્થ્ય સારું થઈ જાય. બસ એવી બધા સવારે કંઈક સવારે દીવાબત્તી કરો ને, દીવો કરો ને ત્યારે ભગવાનની પ્રાર્થના કરજો, કેમ કે જાજી પ્રાર્થના ભેગી થશે ને તો ભગવાન સાંભળશે હોતન. ભગવાન સૌનું ભલું કરે. ચાલો બધાને જય સ્વામિનારાયણ. તમારે ત્યાં રાત હશે ને અહીંયા હજી દિવસ છે એટલે સુઈ જાઓ. બધાને શુભ રાત. મારા કરતા તો તમે લોકો બહુ વધારે બીમારીમાંથી નીકળ્યા હો. હું તો એક જ બીમારીમાંથી નીકળી તો એટલી સ્ટ્રગલ થી એમ, પણ એને કરતા તમને તમારા લાગે પ્રેરણા લેવાની હોય. મારી પાસે તમારે સાંભળ્યું કે તમારા શરીરમાં કેટલી વખત ઓપરેશન થયા ને છતાંય તમે એટલું બધું બહુ જોઈ લીધું એટલે જ કોકને સમજી શકી ને. એવી રીતના. હા એટલી એમ કવિતાબેન તો ભલે મેં પહેલા નથી ખબર મને, પણ એક વખત તમે એમ બોલ્યો હતો કે ઈ બહુ બીમારીમાંથી ઉઠ્યા એમ. ચાલો બધાને જાજા કરીને જય સ્વામી.